સંત છે જેમને કચ્છ રત્ન એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યું છે. જય જિનેન્દ્ર. ફક્ત કચ્છમાં જ નહીં, અચલગચ્છ અને લગભગ ચારે ફિરકાઓમાં પ્રથમ સાધ્વીજી તરીકે કચ્છ રત્ન નેશનલ એવોર્ડના વિજેતા કહી શકાય એવા આપણા જયપદ્મ ગુણાશ્રીજી મહારાજ સાહેબ. જરા બધાની જોરદાર તાળીઓ બે હાથ ઉપર કરીને જય હો. ગુરુમાં વહાલી છે, મારી ગુરુમાં પ્યારી છે, મારી ગુરુમાં વહાલી છે, મારી ગુરુમાં પ્યારી છે. મારા ગુરુનું રૂપ મલકતું ભક્તિ કરવી છે. વર્ષા વાસન જુઓ આજે કેવી ખુશાલી છે. મારી ગુરુમાં વહાલી છે, મારી ગુરુમાં પ્યારી છે. ધન્યવાદ. નાના ગુરુની આપ પ્રકાશ આપશો. બાકી બધા હવે ધીરે ધીરે પધારજો. હાજી. ખૂબ ખૂબ અનુમોદના. જેટલા લોકો ઉપર આવ્યા અને ગુરુની મૈયાનો આ એવોર્ડ તમે મુંબઈથી અહીંયા સુધી લાવ્યા તે બદલ ખૂબ આભાર. ગુરુની મૈયાના પરિવારજનોને, એમના ભક્તજનોને અને કેટલા ગામના સંઘ પણ અહીંયા ઉપસ્થિત થયા છે તે બદલ ખૂબ ખૂબ અનુમોદના. ધન્યવાદ. અચ્છા, અહીંયા જેમણે હા ગુરુની મૈયા બોલો બોલો પ્રકાશો. આજે અમારા ગુરુમાને કચ્છ રત્ન એવોર્ડ જે અનાયત થયું છે, પ્રાપ્ત થયું છે, એ ખરેખર એક સોનામાં સુગંધ છે અમારા ગુરુમા માટે. પણ આ બધો જે જસ છે ને, અમારી એક ગુરુ ભક્તા જેને કહીએ કે ઉર્મીબેનને ગુરુમા પ્રત્યે ખૂબ જ અનન્ય લાગણી છે. અને એમણે હેમરાજભાઈ સંઘનું જે એમની ટીમ જે છે, એમની જે કમિટી જે છે, એમની પાસે એમણે આ રજૂઆત કરી. અને રજૂઆતની અંદર મારી ગુરુમાએ આટલા સત્કાર્યો કર્યા છે અને આવા જીન શાસનની અંદર ગુરુમાએ શુભ કાર્યો કરી પોતાનું નામ રોશન કર્યું છે. પણ એમણે નામ ક્યારે હજી રોશન કર્યું છે? એમની પૂર્વ સાધના છે. એમના દાદા દાદી, માતા પિતા, ભાઈ ભગીની, પરિવાર બધાના એમને શુભ ભાવ અને આશીર્વાદ તો છે. પણ સાથે સાથે તમે જેટલા પણ અહીંયા આવ્યા છો, હા, ખુશાલભાઈ છેડા ઉપર આવજો. લાઈજાવાળા ખુશાલભાઈ છેડા, એમણે જે પણ સત્કાર્યો કર્યા છે, જ્યાં પણ સત્કાર્યો કર્યા છે, એ પોતાની રીતે એમણે નથી કર્યું. વિજયભાઈ ઉપર આવજો. વિજયભાઈ હા છેડા, એમણે જે પણ શુભ કાર્યો કર્યા છે એ બધા જ શુભ કાર્યોની અંદર ગુરુમાએ ક્યારે કાર્ય કરી શક્યા છે. આજે ખુશાલભાઈ લક્ષ્મીચંદ છેડા પધાર્યા છે. ગુરુની મૈયાની પ્રેરણાથી અત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટને એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. આ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. વિજયભાઈ છેડા પણ આવે છે. પધારો વિજયભાઈ. પણ અમારા ગુરુમાએ આટલા બધા કાર્યો કરી લીધા છે, કાર્યો કરી શક્યા છે અમારી ગુરુમાએ. એમાં અમારા બીજા નંબરના પ્લીઝ અનંત રત્નાસિંહજી મહારાજ સાહેબ, એમનો પણ એક જબરજસ્ત યોગદાન કે નહીં ગુરુમાં, હું તમારા પીઠબળમાં છું ને, તમે શું કામ ચિંતા કરો છો? તમારા થકી આ જો સમાજનો, સંઘનો, શાસનનો, કચ્છનો કોઈ પણ સંસ્થાઓનો જો તમારા નામે ક્યાંય પણ ઉદ્ધાર થતો હોય, એમનું કલ્યાણ થતું હોય, ક્યાંય પણ નાનકડી કાર્યવાહીની અંદર આપણી ક્યાંય પણ સોનાની અંદર સુગંધ ભળતી હોય, તો ગુરુમાં તમે બધા કાર્ય કરો. દુનિયા તો બેરંગી છે, કોઈક સારું પણ કહેશે, કોઈક નબળું પણ કહેશે, પણ આપણે આપણા કર્તવ્યો કરતા રહેવાના છે. જી ધન્યવાદ ગુરુની મૈયા. બસ બધા જ એવા આશીર્વાદ આપજો કે ગુરુમાં એકદમ તંદુરસ્ત રહે, ગુરુમાં દીર્ઘાયુ બને અને ગુરુમાં હજી પણ જે કાર્ય કરી ચૂક્યા છે એનાથી સવા વિસા કાર્ય કરે અને તમારું બધાનું જ એક શુભ ભાવ, એની અપેક્ષા અને એવા આશીર્વાદ આપજો. અમે ગુરુની મૈયાનો શ્વાસ બનીએ, ગુરુની મૈયા અમારા વિશ્વાસ બને, એવી શુભેચ્છા શ્રી સંઘ અર્પણ કરી રહ્યું છે. હવે હું વિનંતી કરીશ
ગામના નિયાણી છે એવા શ્રીમતી દમયંતીબેન રસિકલાલભાઈ છેડા બામડાઈ, જેમણે 6,66,666માં ગુરુપૂજનનો લાભ લીધો છે, એ પરિવાર પધારજો. આપ સર્વે મંચસ્થ થયા, મહાન મહાન વિભૂતિઓ, તે બદલ આપનો ખૂબ આભાર. વિજયભાઈ, જેમણે પોતાનું સંપૂર્ણ જીવન સેવામાં સમર્પિત કર્યું છે, એમની ખૂબ અનુમોદના. ભાઈ આપણે હવે ફક્ત વિજયભાઈ કહે છે એમ્બ્યુલન્સનો વિચાર ખાલી અમને પૂછ્યું કઈ લિમિટ સુધી આપને એમ્બ્યુલન્સ જોઈએ છે, વિજયભાઈએ ખાલી જણાવ્યું અને બીજી જ ઘડીએ એમ્બ્યુલન્સ નક્કી થઈ ગઈ. આવા ગુરુની મૈયા છે. ધન્યવાદ. હવે અત્રે ગુરુ પૂજન લાભાર્થી પરિવાર પધારી રહ્યા છે. એ પછી ઓકે, ગુરુની મૈયાની આજ્ઞા પ્રમાણે પ્રથમ સૂત્ર, પછી ચરિત્ર અને પછી ગુરુપૂજન. કિરણભાઈ નામ આપજો. સૌથી પહેલાં સૂત્ર વરાવવા માટે મણિબેન રમણલાલભાઈ કારાણી હસ્તે દમયંતીબેન જયંતિલાલભાઈ ગાલા પરિવાર પધારજો. નિશાબેનના સુર સાથે આપ આ સૂત્ર વરાવજો થોડીક ઝડપ પકડજો. બાકી અને ચડી ત્યાર પછી તરત તૈયાર રહેજો. રેખાબેન નવીનચંદ્રભાઈ ડેડિયા બિદણા ચરિત્ર વરાવવા માટે એમની સાથે સર્વોદયના ચેરમેન નેમજીભાઈ તથા શશીભાઈ અને બિદણા પ્રમુખ કેશવજીભાઈ, આપ પણ તૈયાર રહેજો. જરાક જલ્દી કરજો. એક સૂત્ર વરાવવા ઉપર આવે, બીજા ચરિત્ર વરાવવા તૈયાર રહેજો. ધન્યવાદ. પધારો. એના સિવાય હવે ફરી એકવાર 15 થી 20 મિનિટની જ સ્થિરતા કરવાની છે. 15 થી 20 મિનિટની અંદર જ આ આપણે કાર્યક્રમ પૂરો કરીશું. આના સિવાય ગુરુની મૈયાએ પણ વિનંતી કરી છે, અત્યારે ગમે એટલું આપને ઇમ્પોર્ટન્સ હોય ઉપર નહીં પધારતા. આ 3 જ પરિવાર પધારે, આટલી વિનંતીનો સ્વીકાર કરજો. અને બાકીના બધા બેસજો. ખાસ વિનંતી છે, 20 મિનિટમાં આપણો કાર્યક્રમ વિરામ લેશે. આપનું અહીંયા બેસવું અમારું સૌભાગ્ય છે. થેન્ક યુ. સૂત્ર વરાવવાના લાભાર્થી પધારજો. એક તરફથી શ્રાવિકા બહેનો, એક તરફથી શ્રાવક ભાઈઓ. પ્રકાશો. આંગણીયું સજાવ્યું છે, અંતરપટ શણગાર્યું છે. આંગણીયું સજાવ્યું છે, અંતરપટ શણગાર્યું છે. પાવન પગલા થયા છે આજ, ગુરુદેવની વરસી છે મહેર. મારા ગુરુદેવ મારે કે મારે થઈ ગઈ લીલા લે. મણિબેન રમણલાલભાઈ કારાણી હસ્તે દમયંતીબેન જયંતિલાલ ગાલા પરિવાર. શ્રાવિકાઓ જરા આવવામાં ઉતાવળ કરજો. જેટલા હાજર છો એ પધારો. જેટલા હાજર છો બધા ઉપર પધારો. સંઘ પૂજન માટે અત્રે બહુમાન માટે આ વર્ષના મુખ્ય સંઘપતિ એવા આ વર્ષના ચાતુર્માસના મુખ્ય સંઘપતિ એવા માતુશ્રી મોંઘીબાઈ, લદ્દુભાઈ, કલ્યાણજીભાઈ ગોસર પરિવારમાંથી 2 જણ પધારજો ઉપર તિલક અને બહુમાન કરવા માટે. હો 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 હો. આ પરિવાર વિનંતી કરે છે, આ પરિવારના સ્નેહી મણિબેન અને કિરીટભાઈ ઉપર આવજો. મણિબેન અને કિરીટભાઈ ઉપર આવજો. મણિબેન ચંદુલાલ ટોકરસી કારાણી પરિવાર ઉપર પધારજો. ત્યાં સુધી પુસ્તક વરાવજો. સૂત્ર વરાવવાની કૃપા કરજો ત્યાં સુધી. ઘર ઘરમાં તોરણિયા બંધાવ્યા છે, મહેકે છે મનના મંદિરિયા. દર્શન કરતા હરખ હરખમાં છલકી રહી છે મારી અખિયા. મારા ગુરુવર આવ્યા. બધા સાથે મળી વરાવજો. આંગણિયું સજાવ્યું છે. વરાવવા માટે આગળ વધજો. સમય ખૂબ ઓછો છે એટલા માટે જેટલા હાજર છો બધા વરાવવા માટે આગળ વધો.
વરાવ્યા પછી ઓલી તરફ આપનું સન્માન સ્વીકારવા પધારજો. અત્યારે મણિબેન રમણલાલભાઈ કારાણી હસ્તે દમયંતીબેન જયંતિલાલભાઈ ગાલા પરિવાર સૂત્ર વરાવવા જઈ રહ્યું છે. આગળ આવો. પૂજ્યશ્રીનો હજી પ્રાસંગિક પ્રવચન બાકી છે. પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન બાકી છે. જવાની ઉતાવળ કરતા નહીં અને આપણે આ 15 મિનિટમાં જ આપણો આ કાર્યક્રમ પૂર્ણ કરીશું. જરા જલ્દી આગળ આવો બધા. રંગોથી રંગોળી રંગાવી છે, ચમકે છે જગમગી દીવડા. અરે ધન 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 કા ધનકી રહ્યા છે ઢોલ નગાડા ત્રણેય લોકમાં. મારા ગુરુવર આવ્યા. હે ગુરુની અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, 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 અમને આપો આશીર્વાદ. પ્રભુ કૃપા સે ગુરુ મિલે, ગુરુ કૃપા સે પ્રભુ મિલે. ગુરુની અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આંગણિયું સજાવ્યું છે, અંતરપટ શણગાર્યું છે, પાવન પગલા થયા છે આજ ગુરુ મૈયાની વરસી મહેર. મારા ગુરુની મારે ઘેર મારે થઈ ગઈ લીલા લહેર. જેમણે સૂત્ર વહોરાવ્યું છે એ પરિવાર ઓલી તરફ જઈને સંઘનું બહુમાન સ્વીકારજો. પદમભાઈ, બધાને ત્યાં લઈ જવાની કૃપા કરશો જી. હવે ચરિત્ર વહોરાવાનો લાભ દિવંગત રેખાબેન નવીનચંદ્રભાઈ ડેઢિયાના સ્મરણમાં જે પરિવારે લીધું છે પધારજો. એમની સાથે સર્વોદયના ચેરમેન નેમજીભાઈ, શશીભાઈ તથા બિદડા પ્રમુખ કેશવજીભાઈ, આટલા સાથે પધારજો ચરિત્ર અર્પણ કરવા માટે. સંઘના ટ્રસ્ટીગણ ચરિત્ર આપવા માટે હેલ્પ આપજો પ્લીઝ. ચરિત્ર વહોરાવવા માટે હેલ્પ આપજો. અત્યારે જેમણે સૂત્ર વહોરાવી લીધું છે એ સન્માન માટે ત્યાં જજો. એમને તિલક કરી એમનું બહુમાન કરશો જી. જે સૂત્રના લાભાર્થી છે શ્રી સંઘ, એમને તિલક કરીને બહુમાન કરજો મહાજનશ્રી. પદમભાઈ મુખ્ય સંઘપતિ પરિવાર પધારજો સન્માન કરવા માટે. ગોસર પરિવાર આપ ઉપર જ રહેજો, 2-3 જણા છે. ઓકે, એક બાજુ સૂત્ર વહોરાવ્યું છે એમનું સન્માન થઈ રહ્યું છે અને બીજી બાજુ ચરિત્ર અર્પણ કરવા માટે લાભાર્થી પધારી રહ્યા છે. રેખાબેન નવીનચંદ્રભાઈ ડેઢિયાના પરિવારજનો પધારો. આગમની રક્ષામાં શાસનની રક્ષા, શાસ્ત્રની રક્ષામાં શાસનની સુરક્ષા. આગમ વાંચો, આગમ વંચાવો, આગમ રાહે ચાલો. આગમની રક્ષામાં શાસનની રક્ષા. જે ચરિત્રના લાભાર્થી છે ચરિત્ર વહોરાવજો અને હૃદયથી બોલજો. ગુરુની અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, 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 અમને આપો આશીર્વાદ. ગુરુની અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, 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 અમને આપો આશીર્વાદ. રેખાબેન નવીનચંદ્રભાઈ ડેડિયા પરિવારની ખૂબ અનુમોદના. સંઘનું સન્માન સ્વીકારવા માટે ત્યાં પધારજો. વિજયભાઈ આગળ આવજો. વિજયભાઈ છેડા. હવે
જે ગામના નિયાણીબેન છે જેમણે ગુરુપૂજનનો લાભ લીધો છે એવા દમયંતીબેન રસિકલાલભાઈ છેડા, મૂળ હમણાં વતન બાંભડાઈ, સ્વાદિષ્ટ મસાલાવાળા છે, જેમણે 6,66,666માં ગુરુપૂજનનો લાભ લીધો છે. આ પરિવારના કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર હોય તો બધા ઉપર આવજો. દમયંતીબેન રસિકલાલભાઈ છેડા પરિવાર પધારજો. અત્યારે ડેઢિયા સંઘ ખાસ વિનંતી કરે છે કે ડેઢિયા આર્ટ ગેલેરી જોવા ખાસ પધારજો. ધન્યવાદ. જેમણે ચરિત્ર વોરાવી લીધું છે તેઓ ઓલી તરફ બહુમાન સ્વીકારવા જજો. વડીલો બધા ઓલી તરફ જજો. અને હવે ગુરુપૂજન માટે અમારા દમયંતીબેન રસિકલાલભાઈ છેડા પરિવાર પધારજો. પ્રકાશો નિશાબેન. હો 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 हर कदम पे गुरु तेरा साथ चाहिए, सर पे मेरे सदा तेरा हाथ चाहिए. हर कदम पे गुरु तेरा साथ चाहिए, सर पे मेरे सदा तेरा हाथ चाहिए. सिलसिला ये टूटना नहीं चाहिए, सिलसिला ये टूटना नहीं चाहिए. मुझको तो बस इतनी सी सौगात चाहिए. हर कदम पे गुरु तेरा साथ चाहिए, सर पे मेरे सदा तेरा हाथ चाहिए. અત્યારે લાભાર્થી પરિવાર ગુરુપૂજન માટે આગળ વધી રહ્યું છે. દમયંતીબેન રસિકલાલભાઈ છેડા અને નિશાબેનના એ જ શબ્દો છે કે હર જન્મ ગુરુ તેરા સાથ चाहिए, સર પે સદા તેરા હાથ चाहिए. मेरी आँखों की ज्योत तुमसे है, मेरे जीवन में मौज तुमसे है. मेरे जीवन का ज्ञान तुमसे है, सारा जीवन का ध्यान तुमसे है. दिन में साथ साथ तो तुम रहते हो, सपनों में आती रहो वो रात चाहिए. हर कदम पे गुरु तेरा साथ चाहिए. ગુરુની મૈયાએ કીધું છે આ ગુરુપૂજનમાં મુખ્ય ચાતુર્માસ લાભાર્થી પરિવાર ગોસર પરિવાર આપ પણ 2 થી 3 જણા પરિવારના પધારો, ગુરુપૂજનનો લાભ લઈ લો. ચાતુર્માસના મુખ્ય સંગપતિ પધારો. જય હો. संयम की साधना भारी है, शासन प्रभावना नारी है. आप जहाँ जहाँ विचरते हो, पुलकित धरती हो जाती है. बने आप जैसे यही कामना है, यही चाहना और यही पाना है. આજના આ સપરમાં દિવસે આંબિલ કરનાર પુણ્યશાળી ભાવિકો અત્રે ડેરાસરજી જ્યાં ભોજનશાળા છે ત્યાં પધારજો આંબિલ કરવા માટે. આંબિલની ત્યાં વ્યવસ્થા રાખવામાં આવેલ છે તો જરૂરથી ત્યાં પધારજો. અત્રે આપણે એક સાથે આજના આ સપરમાં દિવસે સંઘ પૂજનમાં 1 આનાના 1000 રૂપિયા લેખે લાભ લેનાર ભાગ્યશાળી પરિવારોની આપણે સામૂહિક અનુમોદના કરીશું. નિશાબેન. अनुमोदना 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 वारंवार
अनुमोदना 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 वारंवार। કચ્છાધિપતિ સાહિત્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપ્રભુ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે અનેક સંત સતીજીની ભાવભરી શુભેચ્છા અને આશીર્વાદ આ ચાતુર્માસમાં અર્પણ થયા છે. એમાં ગણિવર્ય કમલપ્રભ સાગરજી મહારાજ સાહેબ ખાસ લખે છે કે જયથી જય થાવ ડુમરા મંડન શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનો, અને પદ્મથી પદ્મમાં મહાલક્ષ્મીના પ્રિય પ્રભુ એટલે ચંદ્રપ્રભુ સ્વામી, અને ગુણાશ્રીજીનો અર્થ છે બસ 108. આ ચાતુર્માસે સદગુરુ સત્સંગ સદગુણ વિકાસ અને પ્રભુ સ્મરણ શરણ સમર્પણ સમજશક્તિ અને સહનશક્તિ આદિ સદગુણોનો આ ચાતુર્માસમાં વિકાસ થાય એવા આશીર્વાદ શ્રી ડુમરા જૈન મહાજનને ગુરુ કમલપ્રભજીએ અર્પણ કર્યા છે. ખાસ ગણિવર્ય કમલપ્રભ મહારાજ સાહેબે હૃદયપૂર્વક ગુરુની મૈયાના નામ ઉપરથી આશીર્વાદ અર્પણ કર્યા છે. અને સાધ્વી પ્રવર્તની શ્રી મહોદય શ્રીજી અને યશોદય શ્રીજીના પણ ધર્મલાભ સાથેનો સંદેશ આવ્યો છે કે ડુમરા તીર્થે 98મો ચાતુર્માસ મુક્તિરત્ના શ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં આપે આરાધના સભર સંપન્ન કર્યો. એ ચાતુર્માસની યાદગીરી સ્વરૂપે થઈ સ્નાત્ર પૂજાની શરૂઆત સાધ્વી ભગવંતની પ્રેરણાને ઝીલી લઈ આપ બન્યા પ્રભુ ભક્તિમાં તરબતર. ભક્તિની ધારા અખંડપણે વહેતી જ રહી, પ્રભુ કૃપાની પ્રસાદી પ્રાપ્ત થતી જ રહી, અને એકડે એકથી શરૂ કરેલી યાત્રા જ્યારે 108 મણકાની મંજિલને પ્રાપ્ત કરી રહી છે ત્યારે અવસરે આપની ખૂબ ખૂબ અનુમોદનાને ધન્યવાદ છે. આ મહાજનશ્રીને દર મહિને માદરે વતન આવીને દાદાના ચરણ અને શરણને પામીને આ પુણ્યશાળી બન્યા છો. અને અત્યારે 108ની મંજિલ ચાતુર્માસની રેખે પૂરી થઈ રહી છે. એના માટે ભાવભરી શુભેચ્છા ગુરુની મૈયાએ અર્પણ કરી છે અને હૃદયપૂર્વક ધર્મલાભ મોકલ્યા છે. ધન્યવાદ. હવે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરજો. ગુરુની મૈયા શુભાશીષ પોતાના પ્રવચનમાં અર્પણ કરશે અને ત્યાર પછી પચખાણ અને સર્વમંગલ. થોડીક વાર માટે જે બેઠા છે એ બધા બેઠા રહેજો. બધા જ જે લોકોએ ગુરુ પૂજન કરી લીધું ત્યાંથી તિલક સ્વીકારજો. ગોસર પરિવારના સ્નેહીજનો તિલક કરવા માટે ત્યાં ઊભા રહેજો. જેમણે ગુરુ પૂજન કરી લીધું છે તેઓ ત્યાં તિલક સંઘનું બહુમાન સ્વીકારવા પધારજો. ગોસર પરિવાર ત્યાં તિલક કરવા માટે ઊભા રહેજો. હવે બધા જેટલા ઊભા છો થોડીક વાર માટે બેસી જાઓ પ્લીઝ. બધા બેસી જાઓ. આગળ શ્રાવિકા બહેનો કેટલાક એકબીજાને મળી રહ્યા છે, આગળના ઉધાર માંગી રહ્યા છે. હમણાં બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, તમને મળશે. સ્ટેજ ખાલી કરજો. હવે આપણે જેટલા છો એટલા આગળ આવી જાઓ અને બેસી જાઓ પ્લીઝ. આજના પ્રસંગને અનુરૂપ પૂજ્યશ્રીનું પ્રવચન અને ત્યારબાદ પચકાણ અને આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું. 5 મિનિટ શાંતિ જાળવો, ખાલી 5 મિનિટ. ધન્યવાદ. આજે ઘણા બધા સંઘોની ગુરુ પૂજનના લાભાર્થી ત્યાં સંઘ વતી તિલક સ્વીકારવા જજો. અને કિરણભાઈ બોલાવજો. ગોસર પરિવાર દેખાતો નથી છે. ધન્યવાદ. વાહ શ્રાવિકા બહેનો, ગોસર પરિવારની બહેનો, ઓ બહેનો તિલક કરીને વધાવજો એમને બધાને. ગુરુ પૂજનના લાભાર્થી પરિવાર તિલકનું બહુમાન સ્વીકારજો. જુઓ, પરમાત્માની દેશના સાંભળવા માટે પણ સમવસરણમાં કેટલાક જીવો ઉપસ્થિત થઈ શકતા જ નથી. પૂછજો મહારાજ સાહેબને કે એવું કોણ છે જે પરમાત્માની દેશના પણ સાંભળી નથી શકતું. ત્રિયંજ ગતિના જીવો સાંભળે છે, પણ એવું કોણ છે જે નથી સાંભળતું? એમાં એક તો 7મી નરકમાં રહેલા જીવો ન જ સાંભળી શકે, તો એવા બીજા કયા આત્માઓ છે ન સાંભળી શકે? હવે એ આપણને ઇતિહાસ અને જ્ઞાન ખબર નથી, પણ એટલું કહી શકું કે અહીંયા 1200 થી 1500 જણા હતા, એમાંથી તમે 400 બેઠા છો એ સાંભળી શકે, બાકીના 600ના ભાગ્ય નથી સાહેબ. આપણે હંમેશા ઘડિયાળ જોઈને ચાલીએ છીએ. ચાતુર્માસ એક એવો સમય છે ત્યાં ઘડિયાળ નહીં, પોતાનું મન અને હૃદય જ્ઞાનમાં જોડીને ચાલવાનું છે. તો વિશેષ કાંઈ ન કહેતા ગુરુ પૂજનના લાભાર્થીઓનું બહુમાન સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર સંગપતિ પરિવાર કરી રહ્યા છે. ત્યાર પછી ગુરુની મૈયા પ્રકાશ છે અને આગળનું સંચાલન કિરણભાઈ ગુરુવંદન અને પચખાણ અને આભાર ક્ષમા સાથે સાચવશે. ડુમરા શ્રી સંઘે મને જે અવસર આપ્યો છે હું નહીં ભૂલી શકું. આટલી વસ્તી, આટલી મસ્તી અને આટલા સુંદર હસ્તીમાં આટલી સુંદર ભક્તિ થઈ તે બદલ આપ બધાની ખૂબ ખૂબ અનુમોદના. થયો એ ભૂલ તો આ ઉત્તમ ક્ષમા ઉત્તમને આપજો.
અને ફરી ફરી યાદ કરજો. તમારી સાથે જ છું, પણ અહોભાગ્ય મારા કે મને ડુમરાની ધરતી મળી, અને પદમભાઈ હંમેશા મળતી રહે એવી કૃપા રાખજો. થેન્ક યુ. બહુ સરસ છો. કિરણભાઈનો સહયોગ, આ લોકોનું ટીમવર્ક, બહેનોનો ઉત્સાહ અદ્ભુત છે. મેં આવું ક્યાંય ચાતુર્માસ પ્રવેશનો આનંદ આગલા દિવસથી નથી જોયો બાપ. ખાલી 600 વ્યક્તિ તો ડુમરામાં હાજર હતા, એ બહુ મોટી વાત છે. ધન્યવાદ ડુમરા. અને બીજી વાત, આ એકમાત્ર એવો સંઘ છે, એવો મહાજન છે જેમાં 7 સપ્તરસી જેવા ટ્રસ્ટી છે. કોઈ પ્રમુખ નથી, કોઈ ખજાનચી નથી, કોઈ કારોબારી નથી, બધા એક સરખા છે. એટલે જ તો ડુમરા ડોલરિયો દેશ કહેવાય છે બાપ. ધન્યવાદ ઉત્તમભાઈ. અને અહીંયા ડેઢિયા પરિવાર ઘડી ઘડી વિનંતી કરે છે કે ગુરુની મૈયા નેક્સ્ટ ચાતુર્માસનું લિસ્ટ ઘણું લાંબુ હશે, પણ એમાં ડેઢિયા ગામ છે, એની નોંધ લેશો જી. ધન્યવાદ ઉત્તમભાઈ. ચાલો ચાલો, બહુમાનનું કાર્યક્રમ પૂરું થયું હોય તો આપ નીચે પધારજો. ભરતભાઈ, ગોસર પરિવાર નીચે પધારજો. હવે પ્રાસંગિક પૂજ્યશ્રીનું પ્રાસંગિક પ્રવચન, અને આપણે 5 મિનિટમાં પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું. ભાગ્યશાળી આત્માઓ, ડુમરા સંઘ 108મું ચાતુર્માસ માટે આપશ્રીજીએ કેટલી બધી તૈયારી કરી. કઈ રીતે પણ તમે તમારી આજે જવાબદારી આ ક્ષણે પૂરી કરી છે. ચાતુર્માસ પ્રવેશ કરાવ્યો. ઉપસર્ગ સહિત 20 ધાતુ સંસ્કૃતની અંદર પ્રવેશ શબ્દ સિદ્ધ થાય છે. તમે આ ડોમની અંદર પ્રવેશ કરાવ્યો, નગરની અંદર પ્રવેશ કરાવ્યો, ઉપાશ્રયની અંદર પ્રવેશ કરાવી દીધો. તમારી જવાબદારી પૂરી થઈ. પણ અમારી જવાબદારી આજથી ડુમરા શ્રી સંઘ માટે વધી ગઈ છે. અમારી જવાબદારી હવે એ છે, ઉપાશ્રયની અંદર તમે પ્રવેશ કરાવ્યો, પણ અમારી જવાબદારી એ છે કે જીનવાણી શ્રવણ કરાવીને, પરમાત્માની ભક્તિ કરાવીને, સુંદર ઉપદેશ આપીને ધર્મ તમારા આત્મપ્રદેશો સુધી પહોંચાડવાનું છે. ધર્મ એ વસ્તુ શું છે, ચાતુર્માસ વસ્તુ શું છે, આ બધી વસ્તુઓ આ 4 મહિનાની અંદર ધ્યાન શતક ગ્રંથની અંદર બધું આવી જશે. અને ભાગ્યશાળીઓ નસીબ હશે એને સાંભળવા મળશે. ધ્યાન શતક આખું વિશ્વ, તમામ જીવરાશિ ધ્યાનની અંદર ચાલી રહી છે. કોઈ બે ધ્યાન નથી. જ્યારે બે ધ્યાન થાય છે ત્યારે શું થાય છે? ત્યારે હોનારત સર્જાય છે. ત્યારે ન બનવાનું બની શકે છે. માટે જ જ્ઞાની ભગવંતોએ કીધું છે કે આખું જગત નાદ, ધ્યાન એટલે નાદ, ધ્યાન એટલે નાદ. આખું જગત નાદમય ચાલે છે. શું છે? કોઈને પૈસા કમાવાનો નાદ છે, કોઈને ભક્તિ કરવાનો નાદ છે, કોઈને ડ્રિંક્સ કરવાનો નાદ છે, કોઈને જુગાર કરવાનો નાદ છે, કઈક જાતના નાદ છે. એટલે કોઈકને સંગીતનો નાદ છે. એટલે તમામે તમામ આત્માઓ નાદમય છે. શું છે? આ બધા જ્ઞાની ભગવંતો એક વાત કરે છે કે અંદર પણ એક નાદ ચાલી રહ્યો છે. અંદર આત્મપ્રદેશોની અંદર એક નાદ ચાલી રહ્યું છે. તે નાદ કયું છે ખબર છે? સતત નાદ ચાલી રહ્યું છે. પણ એ નાદ આજ સુધી તમને કે મને સંભળાતું નથી. એની પાછળ બહારના દખાની અંદર, બહારના નાદની અંદર, બહારના અવાજની અંદર, બહિર ધ્યાનની અંદર આ જીવાત્મા રંગાયેલો છે. એટલે અંદરનો જે અનાહત નાદ છે, અંદરનો જે અનાહત નાદ છે, એ આજ દિવસ સુધી અનાહત નાદ તમને મને સંભળાયો નથી. તો એ અનાહત નાદ જ્યારે સંભળાશે ત્યારે બહારનું બધું
છૂટી જશે, પણ જ્યારે બહારની છૂટવા માટે આ ધ્યાન સતક ગ્રંથ સારી એવી ગરજ સારે છે. ભાગ્યશાળી એ જીનવાણી શ્રવણ કરવાને માટે તમે ચૂકતા નહીં. આજે જેવો ઉત્સાહ હતો ત્યારે પ્રવેશ અને પૂર્ણાહુતિ સુધી એવો ને એવો ઉત્સાહ જળવાઈ રહેશે આશા છે મને. તો ભાગ્યશાળી આત્માઓ વધારે સમય નથી લેતી કે આ બધી વસ્તુ અંદર જે નાદ ચાલે છે, બસ એ નાદ આપણને ક્યારે સાંભળવા મળે. અંદર જલરી નાદ ચાલે છે, અંદર ઘંટ નાદ ચાલે છે, અંદર અરાહત નાદ ચાલે છે. બસ એ નાદ જ્યારે સંભળાશે ત્યારે જીવાત્મા બધા નાદથી છૂટશે અને એનો અનાહત નાદ સંભળાશે. બસ એવો ધન્ય દિવસ, એવી ધન્ય ઘડી, ધન્ય ફળ ક્યારે આવશે. અને આજે હું કહું કે જે અમારા મોંઘીમાં બેઠા છે ને, એ અમને જ્યારે છેલ્લે વંદન કરાવ્યા, ગત ચાતુર્માસ પૂર્ણ થયું, વંદન કરીને મુંબઈ જતા હતા ત્યારે નાના મહારાજને કીધું કે હવે ક્યારે ડુમરા પધારશો? ત્યારે એમણે કીધું કે જ્યારે મહારાજ 2000 ચોમાસું કરાવીને ત્યારે ડુમર્યા છીએ. અને માએ વાત ઝીલી લીધી, પરિવારે વાત ઝીલી લીધી અને અમે બીજી વાર તમારા શ્રી સંઘને આંગણે પધારી ગયા. અને આજે જે પરિવારે ઉછળતા ભાવે જે સૂત્રની બોલી ખરી, જે ચરિત્રની બોલી ખરી, અમારા નવીનભાઈ, રેખાબેન નવીનભાઈ પરિવાર, જે અમારા દમયંતીબેન રસિકભાઈ ચાંગડાઈવાળા પરિવારે, ભૂલી ગઈ, બામણાઈવાળા પરિવારે જે ઉછળતા ભાવે લાભ લીધો, બસ એમના જીવનની અંદર પણ ગુરુ નહીં પણ ગુરુ તત્વ પ્રત્યે જે એમને અવભાવ છે એ કાયમ ટકી રહે. એ તમામ શ્રી સંઘને અમે ખૂબ 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 આશીર્વાદ આપીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તસ્મિચ્છામિ દુક્કડમ. ધન્ય વીરવાણી. ઉત્તમભાઈ, નિશાભાઈ, બધી ટીમ, બધા શ્રી સંઘ અધિકારીઓ અને અમારા પદમભાઈને તો જેટલા આશીર્વાદ આપીએ એટલા. આજે અત્રે અહીંથી પૂજ્યશ્રીએ પદમભાઈને અહીંથી આશીર્વાદ વસાવ્યા. એ એમને એમ નથી વસાવ્યા. છેલ્લા અમારા પદમભાઈ એટલે એન્જિન, અમે 7 ટ્રસ્ટીએ અહીંયાથી ઉત્તમભાઈએ જે કીધું કે ડુમરા ગામના 7 ટ્રસ્ટીઓ, એમાં એન્જિન રૂપ અમારા પદમભાઈ જે છેલ્લા 8 વર્ષથી ચાતુર્માસ 4 માસનું હોય, 5 માસનું હોય કે 6 માસનું હોય, એ અચૂક પૂરેપૂરી પ્રવેશથી કરી અને પૂર્ણાહુતિ સુધીની હાજરી આપે એવા અમારા પદમભાઈ, જેમની અમે અત્રે અહીંથી અનુમોદના કરીશું. અનુમોદના अनुमोदना 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 वारंवार करते हैं हम पदम भाई की अनुमोदना वारंवार. ત્યારે 108 સર્વિસ જે આપનાર અમારા સોની સાહેબ, એની પણ ભૂરી આપણે અનુમોદના કરીએ એટલી ઓછી છે. શ્રી સંઘની એક જાહેરાત. આવતીકાલે સ્નાત્ર મહોત્સવનો 107મો મણકો માતુશ્રી દેવકાબેન દેવજી લાલજી કારાણી પરિવાર તેમજ આખા દિવસની સાધર્મિક ભક્તિ વરંગલવાડા પરિવાર તરફથી આખા દિવસની સાધર્મિક ભક્તિ રહેશે. તો સર્વે ડુમરાવાસીઓને ઉમળકાભેર એમાં લાભ લેજો. આવતીકાલ બરોબર 20 તારીખના 107મો મણકો. ધન્યવાદ. સ્નાત્ર મહોત્સવનો 107મો મણકો સવારના બરોબર 9:30 વાગે શરૂ થઈ જશે. તો એ લક્ષ રાખજો. ફરી એક વખત માતુશ્રી દેવકાબેન દેવજી લાલજી કારાણી વરંગલવાડા પરિવારની વિનંતીને માન આપી સર્વે ડુમરાવાસીઓ જરૂરથી પધારજો, તેમજ આખા દિવસની સાધર્મિક ભક્તિનો લાભ આપશોજી. આજની સાધર્મિક ભક્તિ માજનવાડીમાં છે. માતુશ્રી મણિબેન મગનલાલ ગોસર પરિવાર તરફથી પરિવારની ભૂરી અનુમોદના. આભાર વ્યક્ત કરી.
આ વર્ષના મુખ્ય સંગપતિ પરિવાર ગોસર પરિવાર અત્રે પૂજ્યશ્રીનો ગુરુપૂજન પ્રથમ કરશે. એ પછી પચકાણ અને પછી સાહેબજીને વંદન અને સર્વમંગલ. ચાલો પધારો પરિવારજનો ઝડપ રાખજો. અત્રે અહીંથી શ્રી ડુમરા જૈન મહાજનના આમંત્રણને માન આપી પધારેલ ગામના 12 ગામથી પધારેલ 52-42 ગામોથી 24 આપણા અબડાસાના 24 ગામોથી પધારેલ અમારા માનવંતા મહેમાનોનું શ્રી ડુમરા જૈન મહાજન હાર્દિક સ્વાગત કરી આવકાર આપે છે. તેમજ આખા દિવસની સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી કરે છે. ગુરુના તેજ તણો ચમકારો, ગુરુના મુખડાનો મલકારો. ગુરુના તેજ તણો ચમકારો, ગુરુના મુખડાનો મલકારો. ગુરુના તેજ તણો ચમકારો, ગુરુના મુખડાનો મલકારો. ગુરુમાં શોભે સુધય પાટી, ગુરુ માને વંદન વારંવાર. ગુરુ માને વંદન વારંવાર. રોજ ઉઠી સવારે ગુરુ મારા અંતર મનમાં રોજ આવો. ગુરુના દર્શન યાચો રોજ ઉઠી સવારે ગુરુ મારા અંતર મનમાં રોજ આવો. ગુરુના ચાલો પરિવારજનો ગુરુપૂજન કરી લીધું હોય તો નીચે પધારજો સ્ટેજથી. પચકાણ સાહેબજી પચકાણ. ઉપવાસવાળા ભાગ્યશાળી હાથ જોડજો. ઉપવાસ સૂર્ય ઉગે વતનમ ખાય દિવ્ય બિહાર વસણવાણું ખાયમ શબ્દગુણ સહસગણ પારિઠવણીકરણ મહત્તર સમયકરણ પાણહાર પોરસી 60 પોરસી ખાય ચોયમ બિહાર વસણવાણું ખાયમ શબ્દગણ પારિઠવણીકરણ મહત્તર સમયકરણ પાણસ લેવણવા અલેવણવા અચણવા બોલણવા સસિત થણવા અશિત થણવા બો શિરય. આઈમ્બિલ એકાશનું 82 પોરસી અને 60 પોરસી. સૂર્ય ઉગે નમુકારીસી પોરીસી 60 પોરસી પિચખાઈમ ચોવ્યમ બિહાર મસણમ પાણમ ખાયમ ક્ષણથાણકમ સહસાગરણમ લેવા લેવણમ ગીત સંસટણ ઉખિત વિગણમ સાગરગરણ આઉટલપ સારણ ગુરુવઠાણ પારિઠવણ મત્ર કૃષ્ણ આયમ બિલમ એકાસણમ 82 વચખાય બિહાર મસણ પાણમ ખાયમ ક્ષણથકનું સહસાગરણમ લેવા લેવણમ ગીત સંસટણ ઉખિત વિગણમ સાગરગરણ આઉટલપ સારણ ગુરુવઠાણ પારિઠવણીકરણ મહત્તરાગણ સમયકરણ પાણસ લેવણવા અલેવણવા અચણવા બોલણવા સસિત થણવા અશિત થણવા વોશિરે દેશા વગાશિયમ ઓભોગમ પરિભોગમ ચકામી અનંત થણવગણમ સહસાગરણમ મહત્તરાગરણમ શુભસ્મત્યાગરણમ વોશિરે. અત્રે અહીંથી શ્રી ડુમરા જૈન મહાજન આજના આ સફરમાં દિવસને ઐતિહાસિક તેમજ યાદગાર બનાવવા માટે આ ડોમ તેમજ મંડપ
ના અમારા ભોજાયના બાબુભાઈ, સાધર્મિક ભક્તિ ભોજન માટે નહીં પધારો, નહીં કોઈ પણ પધારો નહીં. હજી સર્વમંગલ થવાનું બાકી છે, પછી જ સ્ટેજ પર પધારજો. ત્યાં સુધી કોઈ જ આગળ નહીં આવતા, ત્યાં સુધી કોઈએ સ્ટેજ પર આવવાનું નથી. ભદ્રેશભાઈ છેડા અમારા મનગમતા ભોજનિયા માટે, આ મંડપ માટે બાબુભાઈ, સાઉન્ડ સિસ્ટમવાળા નિશાબેન સંઘવી, પ્રવક્તા ઉત્તમભાઈ છેડા, અત્રે આજના આ સપરમા દિવસને યાદગાર ઐતિહાસિક બનાવવા માટે શ્રી ડુમરા જૈન મહાજન એમનો અત્રે અહીંથી હાર્દિક આભાર માને છે. આજના આ સપરમા દિવસને સફળ બનાવવા માટે જે પણ અત્રે અહીંથી કોઈ શરત ચૂકથી નામ રહી ગયું હોય તો અત્રે અહીંથી મિચ્છામી ડુકડમ સાથે એમનો પણ શ્રી ડુમરા જૈન મહાજન અત્રે અહીંથી હાર્દિક આભાર માને છે. ધન્યવાદ, ધન્યવાદ. સર્વમંગલ કરીએ કિરણભાઈ, સર્વમંગલ. ચાલો સર્વમંગલ, સર્વમંગલ અને પછી સાહેબજીના આશીર્વાદ લેવા માટે પધારજો. સાહેબજી સર્વમંગલ. ઉપસર્ગાः ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણાં જૈनं જયતિ શાસનम्. બોલો જીન શાસન દેવ કી. ધન્યવાદ.